અમે અહીંયા આટલું ગોરું પારુલને થવું છે પણ થવાની કાંઈ નથી. હવે ભાઈ તારીખ છે 3 મે અને અમારા કબીરભાઈનો જન્મદિવસ છે. એને રામે રામ કહી દીધું બધાને ભાઈ. તો એનો હેપી બર્થડે છે એટલે આજે એક સરસ મજાનું કામ કરેલ એમાં એ વ્લોગ જોવો હોય તમે જોઈ શકો છો. અને એણે મને કીધું હતું કબીરે કે ડેડી આપણે બર્થડે ઉજવવાનું કાંઈ થતો નથી, કેક પણ નથી કાપવાની, પણ આપણે કંઈક મજા આવે એવું કામ કરીએ. એટલે આપણે અહીંયા મંદબુદ્ધિના જે બાળકો હતા ને એમને આજે પિઝા પાર્ટી કરાવી, એમને ટી શર્ટ્સ લઈને આપ્યા અને મજા આવી ગઈ. અને એની માટે ફટાફટ પહેરી લીધા કબીરભાઈ ગુડ. અને હવે અત્યારે અમે જઈએ છીએ વનિતા વિશ્રામમાં જે રોયલ લોકોનો રોયલ મેળો લાગેલો છે ત્યાં. તો આજે મેળામાં શું નવીન છે ને એ તમને ખાસ બતાવું, કારણ કે આ વસ્તુ પહેલી વાર સુરતમાં છે. ડિઝનીલેન્ડ થીમ પર આખો મેળો છે. તો ચલો મારી હારે મેળો ફરવા. મેળામાં રોયલ લોકોના રોયલ મેળા. મિત્રો દરેક કામ સહેલા નથી હોતા. તમે જોઈ શકો છો આ ઉપર જે કામ કરે છે બંને વ્યક્તિઓ, એટલે ઘરની અંદર જે એમ કહેવાય કે જેના થકી ઘરની અંદર ભોજન આવે છે, જેના થકી ઘરની બધી વ્યવસ્થા ચાલે છે ને એને ખાલી રિસ્પેક્ટ આપજો, બસ આટલું જ કહેવાનું છે. અમે અત્યારે રોયલ લોકોના રોયલ મેળામાં આવી ગયા છીએ અને આ છે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની અંદર. અને એમ કહેવાય કે આ વખતેની થીમ પહેલી વાર સુરતમાં આવી છે અને થીમ છે ડિઝનીલેન્ડ થીમ પાર્ક. અહીંયા આખો ડિઝનીલેન્ડનો અહીંયા ગેટ બનાવેલો છે. હમણાં હું તમને બહારથી પણ ગેટ બતાવું. અત્યારે આપણે મેળાની અંદર આવી ગયા છે, હમણાં બહારથી પણ તમને હું ગેટ બતાવી દઉં. અને અહીંયા ઘણી બધી રાઈડો એવી છે, જો તમને આ બધું રાઈડ દેખાય છે ને, આ બધી નવી રાઈડ છે. એ પણ સુરતમાં પહેલી વાર આ બધી રાઈડો આવી છે, બરાબર. અને તારીખ 23 જૂન સુધી જે મેળો છે તો ફટાફટ બધા લોકો એમ કહેવાય ને કે સુરતીઓ, આજુબાજુના ગામડાવાળા, આજુબાજુના વિસ્તારવાળા મોસ્ટ વેલકમ. ફટાફટ આવી જાઓ. અને સુરતની અંદર આ રોયલ લોકોનો રોયલ મેળો જેમાં ડિઝનીલેન્ડ થીમ પાર્કની આ થીમ છે એને એમ કહેવાય ને કે મજા લાભ લઈ લો. આવી જાજો બધા, પછી એમ કહેતા નહીં અમે તો રહી ગયા. બહુ નવી આવી છે બધી રાઈડો. ચલો આપણે આજે પેલા મેળો તમને સ્ટાર્ટિંગથી બતાવું. તો હવે આપણે પહોંચી ગયા છીએ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની અંદર. તમે જોઈ શકો છો અહીંયા થીમ છે ડિઝનીલેન્ડ થીમ. તમે ખાલી એનો ગેટ જુઓ એટલે તમને આઈડિયા આવી જશે કે આ વખતનો મેળો છે ને કંઈક સ્પેશિયલ છે અને કંઈક નવીન છે. હું તમને પહેલા ગેટ બતાવી દઉં. સુરતમાં પહેલી વાર આવી કંઈક થીમ આવી રહી છે. તો હવે આપણે ફટાફટ જઈએ અંદર. અને અત્યારે આપણી હારે બહુ બધા એમ કહેવાય કે સેલિબ્રિટી છે. સૌથી પહેલાં આપણી હારે અહીંયા જો આરજે વીર છે. આને તમે ઘણા બધા સાંભળ્યા છે, જરાક તમે બોલો તમારી સ્ટાઇલમાં. માઇક તો નથી પણ માઇક વગર કેમ છો બધા? મજા છે ને? જલસા પાણીની લહેર જ્યારે વીર અને ગુરુભાઈ પારુ સાથે હોય આખું સુરત શહેર. આપણે યાર અહીંયા છે હાર્દિક. નવા લગ્ન થયા પણ લગ્નના પહેલા મહિનામાં હુકાઈ ગયો મારો વાલો. આટલો બધો ત્રાસ ન હોય. એવું નથી. બીકમાં કહેશો? સાચું કહેશો? સાચું બીકમાં કહે છે. નહીં, જસ્ટ કિડિંગ. શું કહેવાય, એન્જોય યોર મેરેડ લાઈફ, બરાબર. અને આપણે યાર અહીંયા ભાવી છે. હાય ભાવી છે. તો અમે બંને એક ફિલ્મમાં સાથે પણ કામ કરેલું છે. કઈ ફિલ્મ છે? રણભૂમિ. હા, એ પણ તમે થિયેટરમાં જોવો જજો, બરાબર. તો હવે વધુ વાર ના લગાડતા ફટાફટ આપણે મેળો એન્જોય કરીએ. ચલો. આમાં બહુ મોટી હાઈટ છે, એટલે ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારી હાઈટ વધારે પણ કાંઈ વધી નહીં, પણ કાંઈ વાંધો નહીં, જે છે એ બરાબર છે. એની કરતાં મારી નાની છે. આવી જે ઘણી બધી છે થીમ્સ, તમને 1 by 1 બધી જ થીમ બતાવું. ચલો હાય કરી દો. તો અમે અહીંયા આટલું ગોરું પારુલને થવું છે પણ થવાની કાંઈ નથી. હવે આ કઈ થીમ છે ખબર નથી પણ બહુ ડેન્જર થીમ છે ભાઈ. એટલે મારે આમ બે ગોરું ન થાવું. હા, જોરદાર. આવું ઘણું બધું છે મેળામાં, બરાબર. જોવું હોય તો આવી જજો. હા, આ થીમ છે આ મેલાની. જો થેન્ક યુ બોસ. એક આંખમાં આંખ જોઈને કંઈક
મંત્ર કરે છે. હા, જો. મારે એક મંત્ર શીખી લેવો છે હું એટલે આ મારું કયું કરે બધી આજે એનું કયું કરે જો મંત્ર આપ્યા हाँ. એટલે અને આ इसका आंख में जरा मंत्र फूक दो ना. हाँ फूको मंत्र. ન ચાલે થેન્ક યુ. ચલો હવે સુઈ ગયો છે હવે પછી આપણે આગળ જઈએ. આય, આય. खींच मेरी फोटो तो खींच मेरी फोटो तो खींच मेरी એનું માથું ક્યાં છે એ તો છત્રી ફેરવે છે જો તારા ભાઈ જેવો લાગે છે જાવ ને માથા વગેરેનો. મારા ભાઈને છે માથું જસ્ટ કિડિંગ ગાઈસ. આપણે ડિઝનીલેન્ડ થીમ છે અને આવા ઘણા બધા કેરેક્ટર્સ અહીંયા આપણે છે બરાબર. એમાંનો એક કેરેક્ટર છે. હવે આપણે આગળ જઈએ જરા ઓડિયન્સને જરા હાઈ કરી દો. હાય. અહીંયા આ ભાઈ એમ કહેવાય કે શાંતિથી બેસી ગયા છે. જોરદાર. હે ક્યાં બેઠા છે જુઓ એ હવામાં બેઠા હવામાં? છે. હં? 100% આ ભાઈના છે? 100% આ ભાઈના મેરેજ થઈ ગયા છે એટલે માટે જ હવામાં છે ઈ. હં? તમે હવામાં છો હું તો ધરતી પર જ છું. વાહ જુઓ હવે તમને એક એવી વસ્તુ બતાવું છું કે તમારી સાથે જ હોય અમર અકબર એન્થની એમ પણ એમ કહેવાય ને કે એક પહેલા માળે છે એક બીજા માળે છે અને એક ત્રીજા માળે એક ગ્રાઉન્ડ ફ્લોર પર એક ફર્સ્ટ ફ્લોર ને એક સેકન્ડ ફ્લોર પર છે. તો અહીંયા રહ્યા આપણા અમર અકબર ને એન્થની. જો હાય. બરોબર એન્ટની અમારા. અમારો ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠેલો છે. અકબર એને પકડીને બેઠો છે અને આ ગોળાની ઉપર પાછો એન્થની લટકે છે. ડાન્સ કરે છે એન્ટની જુઓ શું આ વાહ. પડશો નહીં ને ગીરોગી નહીં ને પક્કા. ઓય. અકબરભાઈ સિરિયસ છે. હો ઈ સિરિયસ જ હોય છે અમરભાઈ खींच मेरी फोटो तो खींच मेरी फोटो तो ભાઈ આપણો બર્થડે તો અહીંયા પૂરો થઈ ગયો હતો કબીરનો પણ અમારા જે મનનભાઈ છે ને રોયલ મેળામાંથી એણે સ્પેશિયલ આ બધું આયોજન કરી આપ્યું હતું. અહીંયા આખું ડેકોરેશન કર્યું છે. અહીંયા હેપી બર્થડે છે અને અહીંયા જુઓ કોણ કોણ આવ્યું છે. આ બધા એને સ્પેશિયલી વિશ કરવા માટે આવ્યા છે અને આ બધું આયોજન કરવાવાળા અમારા મનનભાઈ પોતે. થેન્ક યુ વેરી મચ કબીર તરફથી અમારા તરફથી હેપી બર્થડે કબીરભાઈ. હા આ કબીર માટે હતી સરપ્રાઈઝ બરાબર. વન સેકન્ડ મનનભાઈ થેન્ક યુ. વેલકમ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર કબીર. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. આવી જા ધ્રુવા હવે હું તમને બતાવું આ ધ્રુવા છે. તમને એમ લાગતું છે કે આની હાઈટ અચાનક કેમ વધી ગઈ? એવું નથી ભાઈ. અત્યારની ટેકનિક તમને બતાવું. નવીન ટેકનોલોજી છે. તમને ઓન ધી સ્પોટ તમારી હાઈટ ફટાફટ વધારી દે. જોઈ લો. કાંઈક હદ હોય કઈ હદ હોય નહીં કઈ નહીં. કઈ હદ હોય નહીં મારી પાસે ચંપલોનું બહુ કલેક્શન છે જેનાથી હું ઊંચી હાઈટમાં થઈ શકું છું તમારાથી પણ ઊંચી એની પાસે હદવાળું કલેક્શન છે ભાઈ ચપ્પલનું. હે હો પણ આ તમારી ચપ્પલ બીજાને છે ને આમ ભ્રમિત કરે છે. એમાં અમારો ભાઈ ભોળવાઈ ગયો. ભેરવાઈ ગયો ને. હા બીજા પાણી જઈને જતા હે શૂટિંગ સાઈડમાં રહી ગયું. શોપિંગ શરૂ થઈ ગઈ છે. બોલો જેવું આ ભાઈએ કીધું ને 100 રૂપિયા સીધી ભાગી નહીં આવી ગઈ. 100 રૂપિયા કેટલે ભાગવાનું જ હોય આ બધા છે ને નાનપણના બધા. વાહ खींच मेरी फोटो तो खींच मेरी પારુબેન ને ગુરુભાઈ કરી સીધું કહેતો લો વેલકમ માટે કે આવે ગુરુભાઈ કરવાનું છે. અચ્છા વેલકમ લગાવ્યું. થેન્ક યુ યાર. ક્યાંય બંડલ નો આવ્યા તો નહીં ચલેગા રે એક જ રહી ગયો
ત્રણ પ્લેટ ઢોકળા ખાઈ ગયા બોલો 3 પ્લેટ સિંહ ઢોકળા નો ખાય ઢોકળા નો ખાય તો ખાઈ તો કે 3 પ્લેટ આ બસ ઢોકળા ઢોકળા ખાય તમારે ઓનલાઈન કરવું છે બેને પાછળ જે છે ને એ છે મિક્સર એટલું ફાસ્ટ ફરે ને કે એકદમ ચોંટાડી દે જો જો હમણાં બધા ચીપકી ગયા છે. खिंच मेरी फोटो ભાઈ મેળામાં આવીએ ને એટલે છોકરાઓને બીજું કંઈ આપો કે નહીં આપો એને આવા બધા રમકડા જોઈએ ને જોઈએ એટલે ઘણા બધા રમકડાઓ અહીંયા પણ મળે છે તો મોસ્ટ વેલકમ પધારો બચ્ચા લોકોને મજા આવશે અને આ રાઈડ જો સુરતમાં પહેલી વાર છે આ રાઈડ અને પહેલી રાઈડ તમે જોવો છો ને એ પણ સુરતમાં પહેલી વાર છે હવે અમારો હાવજ આ રાઈડ કરવાનો છે આ રાઈડ હાવજ આમાં જાય નો જાય આમાં હાવજ જ જાય હાવજ આમાં નો જાય હા હા હાવજ આમાં જાય નો જાય હાવજ જ આમાં જાય હાલ હા હાવજ આમાં ન જાય ભાઈ બહુ જબરદસ્ત રાઈડ છે ભાઈ એક નંબર खिंच मेरी फोटो तो खिंच मेरी फोटो तो खिंच मेरी फोटो વાગી ગયા છે 11:30 ને એમ કહેવાય કે હાવ થાકી બાકીને આમ લોથ પોત થઈ ગયા છીએ પણ હજી આ લોકો અહીંથી પેપ્સી લઈ લઈને ખાય છે અને હવે પહોંચી ગયા ભાઈ હોમ સ્વીટ હોમ બાકી તમને ભાઈ વ્લોગ જોવાની મજા આવતી હોય ને તો ભાઈ થોડાક લાઈક શેર અને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમને શું છે કે થોડીક હિંમત મળે અને આમ વધારે જોશ આવે કે તમને આમ સારા નવીન વ્લોગ અમે બનાવીને આપીએ ભાલે તારે કંઈ કહેવાનું છે બધા બ્લોગ જોઈને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો હવ ડાયરાને રામે રામ